मैं लड़ जाना, मैं लड़ जाना। બધા ભાઈઓએ વાત કરી અને સરસ પરિણામ લાયા એ બદલ બધા ભાઈઓ માટે 2 તારીખો આપણે માન આપીએ. આમ જોઈએ ને તો એકની વાત સરસ બનતા હોય એટલે આપણું ધ્યેય શું હોય મતલબમાં કે મારે વધારે માર્ક્સ જ મેળવવા છે અને મહેનત દ્વારા એ મળે પણ છે અને એની પાછળ સાહેબોની મહેનત, વિદ્યાર્થીઓની મહેનત અને એની પાછળ ઘરના પરિવારજનોની પણ મહેનત હોય છે. સક્સેસ એકેડમીમાં જોઈએ ને તો સાયન્સને ભણેલો છું. સુમિત સરનું ફિઝિક્સ અને જયેન્દ્ર સરનું કેમિસ્ટ્રી. ફિઝિક્સમાં જેમ ભાઈઓએ વાત કરી એમ કે ફિઝિક્સ બનાવવાની રીત પણ એટલી સરસ છે સાહેબની કે કોન્સેપ્ચ્યુઅલ બનાવે છે કે તમે એકવાર વાંચેલું હોય, સરનું સાંભળેલું હોય તો તમે બીજી વાર જ્યારે પ્રશ્ન પૂછાય તો તમે સારી રીતે લખી શકો છો. સક્સેસ એકેડમી વિશે જોઈને તો પરિણામ જ બતાવે છે કે એ કેટલું સક્સેસ છે. વાત કરીએ ને જીવનમાં સફળતાની તો સાહેબ લોકોને માત્ર ભણતર પૂરતું એમ વિદ્યાર્થીને સફળ બનાવતું નહીં એમ, પરંતુ જીવનમાં હંમેશા આગળના જે સ્ટેપ હોય છે, જે જગ્યાઓ હોય છે એ દરેક જગ્યાએ વિદ્યાર્થી સફળ બને ને એ પ્રકારેનું હોય છે. સાહેબના કારણે એક કાર્ય સાથે વધારે જોડાયો એમ કે જેના કારણે એવું લાગે છે કે આજે જીવન શું છે ને એ ખબર પડે. ભણતરમાં સફળતા મેળવવી એ ખૂબ સારી વાત છે, પરંતુ ઘણીવાર પણ આપણે જોતા હોઈએ એમ કે આટલા બધું ભણીને પણ જીવનમાં શું કરવું ને એ ખ્યાલ ના આવતો હોય, પરંતુ સાહેબના કારણે એ એવું કહેવાય કે એવા કાર્ય સાથે જોડાયો છે કે જેના કારણે ઘણું બધું એવું જાણવા મળે છે, શું રિયાલિટી હોય છે એમ જીવનની એક ખ્યાલમાં આવે છે. અને જે કંઈ પણ અત્યારે છું એ સાહેબોના કારણે છું એવું મારું કહેવું છે. અને અંતમાં એટલું જ કહીશ, ફોર સક્સેસ જોઈન સક્સેસ. है लहू में एक चिंगारी, जिद से जुनून तक है जाना, हर कतरा बोल रहा